કેમ છો બધા મજામાં? સીતારામ, કેમ છો બધાય મજામાં? હવને ભાઈ શુભ સવાર. હવને શુભ સવાર. હવે ભાઈ જો વહેલા 6 વાગ્યા છે અને ભાઈ હવે દાંતણ પાણી શરૂ છે. પાણી ગરમ મૂકી દીધું છે. આ રીતનું હાલે ભાઈ. આ લીમડાનું દાંતણ છે અને અત્યારમાં લીમડાનું દાંતણ કરવાથી આમ શરીરમાં ફાયદો અને દાંતને સારું રહે. એટલે આપણે દાંતણ વાડીએ હોય એટલે લીમડાનું કરીએ. અને ભાઈ અહીંયા સવાર પડતા કેટલી શાંતિ છે અને કેટલો આમ શાંત વાતાવરણ છે. કારણ કે હજી અડધી કલાક પછી પંખીનો કિલ્લો શરૂ થાય. અત્યારે હાલમાં હાવ સુમસાન સુમ ધારણ છે. જુઓ તમે અહીંયા તો આ લાઇટ છે એટલે, બાકી આમ તમે ઓલ પાસે જુઓ અંધારું છે હજી હાલમાં. અને ભાઈ અત્યારે હાલમાં આરતી ગામમાં પૂરી થઈ અને આરતી છે એ માયકમાં 2 મંદિરે વાગે, 3 મંદિરે. તો આપણે આરતી હાઈ ક્લાસ સાંભળી શકી. એટલે પહેલાં આરતી સાંભળી, પછી ભાઈ દાંતણ લઈ આવ્યો, પછી બેઠા પાણી ગરમ મૂક્યું, ચૂલો જગ્યો અને હવે પાણી ગરમ થઈ ગયું. ક્યાં હવે હું નાઈ લઉં તો પાણી ગરમ થઈ ગયું. હા, રેડી થઈ ગયું. અને ભાઈ આપણને આ ઠંડીની વાત છે તો ઠંડીમાં અત્યારે એમ લાગે કે ઠંડી છે, પછી નાઈને આવી એટલે ઠંડી હમુની ઓછી લાગે. એવું નથી કે ભાઈ અમુક વાત થતી હોય કે ભાઈ આમાં નાવું કેમ, શિયાળામાં નાવું, પણ નાહીએ એટલે ઠંડી હમુની વહી જાય. કેમ આવું છે ભાઈ? હો સહી ત્યાં લગીને વાય ઠંડી. હા, નાવા જવાનું હોય ત્યારે ઠંડી વાતી હોય, પછી નાહી લો એટલે ઠંડી ઓછી થઈ જાય. અને આજે તે જો ભાઈ મને ત્યાં પાછો કોટ પહેરાયો. ગરમ ગરમ પાણી નાઈ એટલે કે ટાઈટ ન હોય. આપણે ભાઈ મોટું મોટું ધોઈને પછી હવે જો આ પછી સકલી અને કબૂતરની સાંજ તૈયાર કરી નાખી છે. આગળ સાંજ નાખી દઉં એટલે એ આવે એટલે એ ખાતા થાય. પછી નાઈને આવે એટલે હું ભાઈ સકલ્યા જાગ્યા પહેલાં આપણે એની સાઈડ કમ્પ્લીટ કરી નાખીએ. સકલ્યા હજી ઝાડ ઉપર બેઠા છે, કોક આયા સકલી ઘરમાં બેઠા છે એટલે જાગે એટલે એને સણ સીધી રેડી હોય તૈયાર. કબૂતર આવે એટલે એના સણ રેડી હોય ભાઈ. હવે મેં તો નાઈ લીધું, પાણી થઈ ગયું, બીજું કાઢ દઉં. હા, કાઢો કાઢો. એમાં ભાઈ નાઈ જ લેવાનું હોય ને અત્યારમાં, પ્રભુનું નામ લઈ. થોડી ઠંડી લાગશે પણ. ના ના, ઠંડી નાય એટલે ન લાગે. તો હવે મારું પાણી કાઢ્યું, નાઈ લો અને તમે દીવા ધૂપ કરીએ. પછી આજ આપણે ગયા વર્ષે વિડીયોમાં બતાવ્યું હતું અસેળિયો. એ અસેળિયો બનાવવાનો છે, તો અસેળિયા વિશે પછી વાત કરીએ અને પીએ અસેળિયો. બરોબર? બનાવો એકલા અને ત્યાં હું નાઈ લઉં. હા, તો હું દીવા કરીને પછી હા, દીવા કરી નાખો માતાજીના. હું હવે આપણે નાઈને આવી ગયા છીએ અને પૂજા કરવા ગયા છે. તો આપણે હવે અસળિયા વાળું દૂધ બનાવી નાખીએ. પહેલા દૂધ નાખી દઈએ પછી નાખીએ.
હવે દૂધ આપણે થોડું ગરમ થઈ ગયું છે. આ અસળિયો નાખી દઈએ. આ અસળિયો છે, આને દૂધમાં નાખીએ એટલે ફૂલે. અને આ છે ને શિયાળામાં બહુ સારો, કડના દુખાવામાં અને ઘણામાં કાયમ લાગે આપણને. એટલે આપણે દૂધમાં નાખી દઈએ. અને આની ઘોડે તકમરિયા આવે, એ તકમરિયા આપણે પાણીમાં નાખવાના આવે. પાણીમાં નાખીએ એટલે ફૂલે. અને અમુક શરબત બનાવે, અમુક ગોળામાં આવે, એ રીતનું. એટલે ભાઈ ઉનાળામાં જે તકમરી આવે ને એ ટાઈપનો આ આશળિયો આવે. આ દૂધમાં બનાવી અને પીવાથી શરીરમાં ઘણા ફાયદા થાય. અને ખાસ કરીને તો ભાઈ કડના કે અમુક દુખાવા હોય એમાં બહુ રાહત થાય. અને ભાઈ તકમરિયા બધા હવે ઉનાળામાં પીતા હોય, અને એ પાણીમાં, લીંબુમાં અને અમુક ગોળામાં આ રાખીને તકમરિયાનો હંધાય ઉપયોગ કરતા હોય. તો એ જ ટાઈપનો આ એક બિયા આવે અને એને અસળિયો બોલવામાં આવે. બાકી હંજે અલગ અલગ બોલતા હોય. અને આપણે ગયા વર્ષે વિડીયા બનાવ્યા, એમાંય તે એ વિડીયા બનાવેલા છે, અસળિયાનું આવેલું છે. આપણે મોરસ નાખી દઈએ. આ છે ભાઈ કેસર, અને કેસર થોડુંક નાખવાનું છે. પછી બીજું શું આમાં જાયફળ છે કે આ જાયફળ જાયફળ નાખવાનું એટલે સ્વાદ સારો આવે. અને કેસર નાખીએ એટલે ભાઈ અત્યારે શિયાળામાં કેસર સારું થોડુંક આવે. તો હવે આપણે આ જાયફળ ખમણી નાખી જરાક. અને આ જાયફળવાળી છાશ છે ને મારા હારાને બહુ ભાવતી. જાયફળ તો એ દૂધ પાકમાં, ખીરમાં, બધામાં નખાવતા, એને બહુ વાલું હતું. હવે આપણે નાખી દઈએ હારો. આને છે ને પાકવા બહુ દેવું પડે. હવે આપણે અસળિયાવાળું દૂધ બની જ ગયું છે, ઉતારી લઈએ. તો આપણે આ લાલા ભગવાનને દૂધ ધરી દઈ અને સકલાને અને કાબરુને નાખવાનું છે, નાખી દઉં દૂધ ઠરે ત્યાં. જો ભાઈ ધુમ્મસ વાળું વાતાવરણ, ઠંડી, અને ભાઈ આપણે ગા માતાનું દૂધ અને એમાં નાખ્યો અસળિયો, કેસર અને જાયફળ. હવે આ સ્વાદ એટલે કાંઈ એમાં ઘટે નહીં હો ભાઈ. અને આમાં તે હવે પછી ટાઢ ઊભી રહે ખરી. એટલે હવે છે ને આ પીને પછી ભાઈ આપણે ગા માતાનું વાસીદું બાકી છે કરી નાખીએ. શિરામણમાં શું બનાવવાનું છે? મેથીના અને હરગવાના પાનના ઢેબરા. ભાઈ શિરામણમાં બનાવવાના છે મેથી અને હરગવાના પાનના ઢેબરા. એટલે છે ભાઈ
નાસ્તો પૌષ્ટિક હાઈ ક્લાસ બનવાનો છે અને જાણવા મળશે. એટલે આ વિડીયો આગળ જોતા રહેજો. થાહે જમાવટ. લીલા લસણની ચટણી બનાવવાની છે. અને ભાઈ જોવા વધ્યું હોય લીલા લસણની ચટણી. અને ભાઈ પણ દહીં તો હશે જ ને આડે? દહીં તો હા, દહીં આડે છે. ઓકે ભાઈ, બધું કામ પતી ગયું નિત્યક્રમ. પછી સૂર્યનારાયણ ભગવાને જો હવે દર્શન દીધા એટલે સૂર્ય ભગવાનના દર્શન થાય. પણ આમાં આપણે આટલા વર્ષો થયા એટલે એટલું જાણવા મળેલું કે કદાચ આપણે કાંઈક બહાર ગયા હોઈએ અને જગાણું ન હોય અને મોડા જાગ્યા હોય અને સૂર્ય ભગવાન ઉગે તો તમને આખો દી સુસ્તી રહેશે, આળસ રહે. પણ જો તમે સવારમાં વહેલા જાગો અને સૂર્ય ભગવાન ઉગ્યા પહેલાં જો બધા કામ થઈ જતા હોય તો તમારા શરીરમાં ફૂર્તિ રહે, આનંદ રહે, આખો દિવસ સારો જાય. અને આ અનુભવ આપણા થયેલા. અને ભાઈ હવ કહે છે કે ભાઈ આ વસ્તુ કરવાથી શરીરમાં અને આપણા જીવનમાં ઘણો ફાયદો થાય છે. એટલે ભાઈ વહેલા જાગવું જોવે તો આપણા માટે જ સારું છે. મારું આવું માનવું છે ભાઈ. અસળિયા વાળું દૂધ પીધું, મસ્ત મજા આવી ગઈ. હવે આપણે ગા માતાનું વાસીદું અને દોવા કરવાનું ઉકેલ નાખીએ અને પછી ભાઈ મળીએ અને પછી ભાઈ કરશે એ શિરામણની તૈયારી. તો જોતા રહેજો, મજા આવશે ભાઈ. રાધા, એ રાધા, શું કરે છે? હે? હવે ભાઈ બધું આપણે નિત્યક્રમ બધું ઉકલી ગયું છે અને હવે શિરામણ બનાવવાની તૈયારી કરે છે. તો જાય છે મેથી લેવા અને ભાઈ અમુક મરચાં મસાલો જોવે કોથમરીને લઈ આવે અને હું લાવી દઉં ભાઈ હરગવાના પાન. હરગવાના પાન ઢેબરામાં નાખવાના છે એટલે ખાય જમાવટ. બરાબર ને? તો આપણે ભાજી લઈ લઈએ મેથીની. નાસ્તો આપણે છે ને ઉપરથી જ આ રીતે લઈ લેવી છે. કેમ કે થેપલામાં દાંડલા ન હાલે ને એ ઉપરથી તોડ લઈ. ભાજી જુઓ મસ્ત થઈ ગઈ છે બધી. આ ઝાકળ પડે ને એટલે પાણી છે જો ઉપર. સવારમાં બહુ ઝાકળ પડે મેં કરવો વરહે. હવે આપણે ભાજી તો લઈ લીધી મેથીની. હવે લસણ લઈ લઈ લીલું. આપણે ચટણી બનાવવાની છે ને તો આ પાણી જાય ને મેથી લઈ લઈએ થોડું. હવે લસણ લઈ લીધું, કોથમરી લઈ લઈએ આપણે. કોથમરી બહુ ભીની છે જો. કોથમરી જો એક ગ્લાસ ઉગી ગઈ જો બધી મસ્ત. તો છે ને ભાઈ આપણે હરગવાના પાન અહીંથી લઈને તમને સણ્યા બતાવી. સણ્યા કેવા થયા છે અને ભાઈ અંદર કોક શીંગું ઉગી છે. આપણે ભાઈ આમાં પહેલાં શીંગ હતી ને આગળ વાવેલી. તો આના આપણે મીડિયમ હાવ હેઠેરાય નહીં અને હાવ આગળ કમળિયાનાય નહીં. આ મીડિયમ પાન છે ને એ આપણે લઈ લઈએ. બરાબર? અને આમાં જો ફૂલે બેસી ગયા છે. જો આ પાન છે ને એકદમ મસ્ત. આને ધોઈને નાખી દઈએ એટલે હાઈ ક્લાસ તમારે સ્વાદ આવે હું ઢેબરામાં. અને ભાઈ સણ્યા બતાવો જો. સણ્યા આ રીતે ઓળે સડી ગયા છે અને હવે અમારે ટ્રેક્ટર હાંકવું છે એવો વિચાર છે. અને ભાઈ જો તુરી હવે પાકમાં છે હો. આ જો આ છે ને ફૂંકાવા મળી છે એટલે હવે આને પછી વાડે ને ફૂંકવીને કાઢી નાખવાની. એટલે તુરનો પાક તૈયાર થઈ ગયો. હવે તુર ફરતી ઘણી છે આપણે નાખેલી.
લ્યો આ હરગવાના પાન આવી ગયા, હાલો ધોઈ નાખો બધું હારો. એટલે જ છે ને કે વધારે જો હે? ના ના બસ એટલે હા એમ. વધારે નાખવા હજી લઈ આવો. હવે આપણે મોળી નાખી, પહેલાં હરગવાના પાન મોળી નાખી અને પછી મોળી મેથીની ભાજી. હવે આપણે ભાજી મોળ નાખી. આપણે કોથમરી આરો મોળી નાખી. ભાજીને હરગવાના પાન તો મોળાઈ ગયા. હવે આપણે લીલું લસણ મોળ નાખી આરો થોડું, એટલે પાંદડા લઈ લઈએ. બાકી તો આની ચટણી બનાવવાની છે તો થોડાક પાંદડા નાખી દઈએ તો આપણે ઢેબરામાં ટેસ્ટ સારો આવે. એટલે હારો ધોવાઈ જાય બધું પાછું. હવે આપણે જો બધું મોળાઈ ગયું છે એક ગ્લાસ. હવે આપણે આમાં મસાલો ભેગો કરી નાખીએ. પહેલાં ધાણા જીરું અને મીઠું અને હળદર અને ખાંડેલું મરચું થોડીક આપણે હિંગ નાખી દઈએ. પાણી નાખી દઈએ અંદર. આપણે તેલ નાખવાનું છે મોણ. આ જો આપણે તેલ કઢાયું હોય શેંગનું, ઘરની શેંગનું. હવે નાખી દઈએ આપણે આ બધું મળેલું છે. હવે આપણે લોટ સાળી નાખીએ અંદર. લોટ તો જો મસ્ત બંધાઈ ગયો છે. આપણે ઘડી ગળે ને ત્યાં સૂલો જઈ ગયો નાખી. હવે આપણે સૂલો જઈ ગયો આવ્યો છે, મૂકી દઈએ લોઢી. સીતારામ, આવો આવો ભૂપતભાઈ, લે લે. આવો આવો કાંતિભાઈ. સારું કર્યું ને ભાઈ, આવવાનું હોય ને. ભાઈ ટાણાથી અમારે હગા છે ભાઈ, આ ભૂપતભાઈ, આ કાંતિભાઈ
અને કારેજા ભઠ્ઠી જવાય ને અત્યારે આવ્યા હતા નાના આંટો મારવા ત્યાં અહીંયા આવ્યા છે વાડીએ આવ્યા આનંદ થયો ભાઈ બેહો હવે ચા પાણી કરીએ ને એને મજાના બેહો બેહો ભાઈ આવો સીતા બે ને થોડાક આપણે રીંગણા ને એવું લેતા જાવ ત્યાં ચા પાણી બને પછી ચા પાણી પીએ હાલો રીંગણા ઉતારવા જઈએ આપણે જો ભાઈ મહેમાન હાટું રીંગણા ઉતાર્યા છે ને જમાવટ કાંઈ ન ઘટે હો ભાઈ કાંઈ ન ઘટે હવે મહેમાન આવ્યા ચા પાણી કર્યા અને ભાઈ થઈ જમાવટ ને ભાઈ મહેમાન હાટું રીંગણા ઉતાર્યા હવે ભાઈ છે ને નાસ્તો પાણી બને છે અને ભાઈ હવે તમે જો આપણે ઓલું હોય તો પછી નાસ્તો પાણી કરીએ હવે ના ના રોકાવું નથી હવે નાસ્તો નહીં હવે નીકળવું હવે જો મહેમાન તો ગયા ચા પાણી બનાવ્યા પીધા અને બેઠા હવે આપણે જો ઢેબરા થઈ ગયા છે શેલું છે શેડવાનું પછી આપણે લહણની ચટણી બનાવી નાખી અને ડેજીને જીમે હાટું ભાખરી બનાવી જોહે ગા માતા હાટું પહેલાં ચટણી બનાવી નાખી પછી આપણે બધી તૈયારી કરીએ આ સડી જાય એટલે અને મહેમાન છે તે નાસ્તા પાણી કરીને આવ્યા હતા કીધું પણ કાંઈ કે અમે નાસ્તો કરીને આવ્યા છીએ એટલે કાંઈ રોકાણા નથી ફળ નાખી પહેલા આપણે લહણ મોળ આવી ગયો લીલા મરચાં મોળ નાખ્યા આમાં થોડુંક નાખી દઈએ આદુ આપણે હવે નાખી દઈએ આમાં થોડુંક મીઠું હવે આપણે આ ખંડાઈ ગયું ને આ તવીમાં નાખી દઈએ આપણે કોથમરી નાખી દઈએ આમાં હવે આપણે મસાલો નાખી દઈએ આ ખાંડેલું મરચું છે ને થોડુંક નાખી દઈએ અને હળદર અને મીઠું સ્વાદ પ્રમાણે આપણે ખાંડવામાં નાખ્યું છે પાછું અને ધાણા જીરું હવે આપણે મૂકી દઈએ ચૂલે અને તેલ નાખી દઈએ ગયા મહેમાન તો જો ભાઈ ચટણી બને હાઈ ક્લાસ હો લસણની અને ભાઈ મહેમાન ગયા અને ટાણા અહીંયા નજીક રહ્યું એટલે ભાઈ રસ્તે નીકળ્યા હતા એટલે કે ભાઈ બાપાને મળતા જઈએ આવ્યા ખૂબ ખૂબ આનંદ થયો ભાઈ ચા પાણી પીધા પણ શિરામણ તો એ કરીને આવ્યા હતા એટલે એમાં કાંઈ ખોટી થયા નહીં અને ભાઈ આ રીતે આવે મહેમાન એ તો આપણે મહેમાન એ ભગવાન અને ભાઈ આવે એટલે ખૂબ આનંદ થાય જો આપણે ચટણી તો બની ગઈ છે પેલા જો મસ્ત ઉતારી જ લઈ વાહ ભાઈ વાહ કેવી સરસ સુગંધ આવે હો મસ્ત બની અને આપણે તાવડી મૂકી દઈએ દેજીને જીને હાટું ભાખરી બનાવવાની છે
અને હવે ભાઈ આપણે જે રેગ્યુલર કોમેન્ટ કર્યાના નામ લઈ લઈએ. હવે નામ છે ભાઈ વર્ષાબેન સોની અને એમના દીકરી ક્રિષ્નાબેન મુંબઈથી. સીતારામબેન મજામાં. બીજું નામ છે ચેતનાબેન વિનોદભાઈ પંચાલ બનાસકાંઠાથી. સીતારામભાઈ બેન મજામાં. અને બાકીના નામ કે હે. બેનોના નામ છે પ્રફુલ્લાબેન મહેતા અમદાવાદથી. કેમ છો બેન? આવી નવી કોમેન્ટ કરતા રહેજો, આવો નવો ભાવ આપતા રહેજો. સીતારામ. બીજું નામ છે રેખાબેન ચુકેલ સુરતથી. કેમ છો બેન? આવી નવી કોમેન્ટ કરતા રહેજો, આવો નવો ભાવ આપતા રહેજો. સીતારામ. માટે ભાખરી બનાવવાની છે તો આમાં મોણ નાખી દઈએ. હવે આ બની ગયું છે. ગરમ ગરમ તમે લઈ લો પહેલા. હું આ ભાખરી બનાવી નાખું. હા તો એમ કરીએ ને હાલો ને. ભાઈ પેલા છે ને ડુંગળી મોળી નાખીએ જરા. બહુ સરસ હો ભાઈ, મસ્ત. હવે ભાઈ આપણે ઢેબરા બનાવ્યા છે મેથી અને ખરગવાના પાનના. ટેસ્ટમાં બહુ મસ્ત છે. પછી લસણ અને કોથમરીની ચટણી છે, એમાંય મજા છે ભાઈ. ગા માતાનું દહીં છે, ડુંગળી મોળી છે. તો છે ભાઈ શિરામણમાં જમાવટ અને અમે કરી લઈ શિરામણ. મળશું આગલા વિડીયોમાં. આવજો. સીતારામ. આવજો. સીતારામ.